અમીરગઢ તાલુકાના વિરમપુરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે ભગવાન શ્રીરામના પવિત્ર પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોના ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા। સમગ્ર વાતાવરણ જય શ્રીરામના જયઘોષથી ગુંજી ઉઠ્યું। આ શોભાયાત્રા દ્વારા સમાજને એક સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો કે ભગવાન શ્રીરામ અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે। આ પ્રસંગે અધર્મનો પરાજય અને ધર્મનો વિજય, અભિમાનનો વિનાશ અને સત્યનો પ્રકાશ જેવા સંદેશા સાથે શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રા દરમિયાન સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે અમીરગઢ પોલીસ સ્ટેશન, ઇકબાલગઢ પોલીસ સ્ટેશન તથા વિરમપુર આઉટપોસ્ટના પોલીસ સ્ટાફ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવ્યું, જે કારણે કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો। શોભાયાત્રાનો અંત વિરમપુરના હનુમાન મંદિર ખાતે થયો, જ્યાં ભક્તો દ્વારા હનુમાન ચાલીસા પાઠ તેમજ રામધૂન ગાય ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓએ ફૂલહાર પહેરાવી તેમનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે ભક્તોને પ્રસાદ રૂપે બુંદી વિતરણ કરવામાં આવી અને સૌએ આનંદ અને શ્રદ્ધાભાવ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો। આ ભવ્ય શોભાયાત્રા વિરમપુર ગામ માટે એક યાદગાર અને ધાર્મિક એકતાનું પ્રતીક બની રહી હતી। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ।